નમસ્કાર સાથીઓ, હું દિશાંત પટેલ આપ સૌનું સ્વાગત કરું છું મીરાઈ એકેડેમી પર। તો જે રીતે આપણી રોજની શું કહેવાય હવે નવીન એક સિરીઝ ચાલુ કરી છે કે ટોપિક વાઇઝ એમસીક્યુ આપણે ભણવાના છે, બરોબર છે। અને એમાં પોલિટી સ્પેસિફિક સબ્જેક્ટની અંદર આપણે ઓલરેડી ટોપિક વાઇઝ જ જતા હતા, બરોબર છે। તો એક વખત ફરીથી મૂળભૂત અધિકાર અને મૂળભૂત ફરજોનો શું કહેવાય આપણે ટોપિક વાઇઝ એમસીક્યુ લઈને આવી ગયા છીએ। પહેલા જે આપણે ભાગ પૂરા કર્યા હતા એમાં આ જતા મૂળભૂત અધિકારોને જ આપણે પૂરા કર્યા હતા। એક વખત ફરીથી રિકોલ થઈ જાય એ વસ્તુ, એના માટે થઈને આજે શું કહે કે આપણે આ લેક્ચરનો પ્રારંભ કરેલો છે, બરોબર કે આપણે આ લેક્ચર આપણે આજે આ લઈને આવ્યા છીએ કે જેની અંદર શું કહેવાય કે આપણે મૂળભૂત અધિકાર અને મૂળભૂત ફરજ વિશેના એમસીક્યુઝ ટેકલ કરવાના છે, જોવાના છે, બરાબર છે। કેમ જોવા જરૂરી છે? કેમ કે મૂળભૂત અધિકારોમાંથી મિનિમમ 3 થી 4 પ્રશ્ન બનતા જ હોય છે, બરોબર છે। તો એના માટે આ પ્રશ્ન આપણે ઇઝીલી ટેકલ કરી શકીએ, જેના લીધે થઈને શું કહે કે એક્ઝામમાં આપણી ભૂલ ના પડે। મૂળભૂત અધિકારના એમસીક્યુ આવે તો બહુ ઇઝી એમસીક્યુ હોય છે મૂળભૂત અધિકારોમાંથી। અને સૌથી પહેલા જ્યારે પણ કોઈ બંધારણ ભણે તો પહેલો ટોપિક પણ આપણે એ જ ભણતા હોઈએ, કયો તો કે મૂળભૂત અધિકાર। તો એની સાથે જ આપણે લેક્ચરની શરૂઆત કરી દઈએ। ચલો, તો રોજ શું કહે કે દરેક એક ફેકલ્ટી જે છે એ તમારા માટે શું કહે કે 10 વાગ્યાથી લઈને 3 વાગ્યા સુધી આપણે કન્ટિન્યુ લેક્ચર હોય છે, બરોબર છે। 10 વાગે મેથ્સ, પછી 11 થી 12 માં શું કહે કે રીઝનિંગ, 12 થી 1 ની અંદર ભૂગોળ, 1 થી 2 બ્રેક હશે, 2 થી 3 માં શું કહે કે હિસ્ટ્રી, અને 3 થી 4 માં છેલ્લે હું લેક્ચર લઈને આવીશ પોલિટીનો, જેમાં આપણે રોજે રોજ પીવાયક્યુ સેશન લઈએ છીએ, બરોબર છે, કે જેનાથી તમારો કોન્ફિડન્સ બૂસ્ટ થાય એક્ઝામ આવતા પહેલા। ઓકે, તો ચલો એની સાથે જ આપણે શરૂઆત કરીએ। તો પ્રશ્ન પહેલો શું કહે છે? જ્યારે વ્યક્તિની ધરપકડ કરાય ત્યારે તેની ધરપકડના કારણોની જાણ કર્યા સિવાય કસ્ટડીમાં રાખી ન શકાય। ઓકે, તેની પસંદગીના ધારાશાસ્ત્રી દ્વારા રજૂઆતનો અધિકાર, બરાબર છે। તેને 24 કલાકમાં મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવો જોઈએ। એ બી સી ત્રણેય કારણોની જરૂર છે, તો આપણને સીધું શું કહે કે ખબર પડે તેની ધરપકડના કારણો સિવાય જાણ કર્યા સિવાય તેને ધરપકડ કરી શકાય નહીં। તો આપણને પહેલું તો એ ખબર પડવી જોઈએ કે ભાઈ આ કયા અનુચ્છેદની અંદરથી આપણે લેવામાં આવ્યું છે, તો કે અનુચ્છેદ 22 માંથી આ વસ્તુ લેવામાં આવી છે, આપણને સીધું દેખાય। તો એ, બી અને સી ત્રણ સાચા છે, તો આપણો આન્સર શું આવી જશે? તો કે ભાઈ ઓપ્શન ડી ઇઝ અ રાઈટ આન્સર। શું આન્સર છે? તો કે એ બી સી ત્રણેય કારણોની જરૂર છે। પડી ગઈ ખબર? બરાબર, ચલો એના સાથે નેક્સ્ટ પ્રશ્ન શું કહે છે? ભારતીય બંધારણના અનુચ્છેદ 19 હેઠળના સ્વતંત્રતાના અધિકાર સંદર્ભમાં નીચેનામાંથી કયું વિધાન સાચું છે? ફક્ત ભારતના નાગરિકોને જ બક્ષવામાં આવ્યા છે, ફક્ત વિદેશના નાગરિકોને જ બક્ષવામાં આવ્યા છે? ભાઈ એક વસ્તુ છે, સ્વતંત્રતાના અધિકાર મૂળભૂત અધિકાર છે, અને મૂળભૂત અધિકાર હંમેશા કોઈ પણ દેશના નાગરિક માટે હોય, બરોબર, બહારના વ્યક્તિઓ માટે પણ હોય, પણ નાગરિક તો બેસિક છે। તો જેમાં ફક્ત એટલે કે શું કે ફક્ત લખ્યું છે એક્સ્ટ્રીમ સ્ટેટમેન્ટ છે, એટલે બી તો આપણને સીધું ખબર પડે કે બી તો નથી જ, કે ફક્ત વિદેશી નાગરિકો માટે જ બક્ષવામાં આવે છે એવું તો બિલકુલ ન હોઈ શકે, સીધું ખબર પડે આપણને, બરાબર છે। તો એ વસ્તુ ક્યારેય ના હોય। સી શું કહે છે? ભારતીયો તેમજ વિદેશી નાગરિકોને તમામને બક્ષવામાં આવ્યા છે। ચલો, આ એક જ સંભાવના બની શકે। ઉપરોક્ત ત્રણેય વિધાન લાગુ પડતા નથી, ત્રણેય લાગુ પડતા નથી એવું તો નથી, એટલે ઓપ્શન ડી પણ નથી। સટ્ટો રહ્યો હવે એ અને સી માંથી, કે ભાઈ એ અને સી માં કયો આવી શકે? કે ફક્ત ભારતના નાગરિકોને જ બક્ષવામાં આવ્યા છે, કે ભારત તેમજ વિદેશના નાગરિકોને પણ બક્ષવામાં આવ્યા છે? તો આન્સર સાચો એ છે કે આમાં ફક્ત ભારતીયના નાગરિકને છે એને બક્ષવામાં આવ્યા છે સ્વતંત્રતાના અધિકાર। તો ઓપ્શન એ ઇઝ અ રાઈટ આન્સર, બરાબર છે? આવી ગયું સમજમાં? ચલો, એલિમિનેશન મેથડ શીખજો હો સ્ટુડન્ટ્સ, બધાને હું કહું છું એલિમિનેશન મેથડ થી બહુ ફાયદો થશે કે ચૂઝ કરવું ઈઝી થઈ જશે। 4 માંથી જો 2 એલિમિનેટ કરતા શીખી ગયા તો આન્સર સાચો પડવાની સંભાવનાઓ 50% છે, જ્યારે કે 4 ઓપ્શન માંથી તુક્કો મારવો હોય તો 25% સંભાવના છે કે આન્સર સાચો પડે। પડી ગઈ ખબર? ચલો એની સાથે નેક્સ્ટ પ્રશ્ન શું કહે છે? ધર્મ સ્વતંત્રતાના હક સંદર્ભે નીચેના પૈકી ખાલી જગ્યા વિધાન સાચું નથી, બરોબર, સાચું નથી એવું કહે છે। તો આપણે જોઈએ હવે ધાર્મિક સ્વતંત્રતાના જ્યારે પણ આપણને શું કે અનુચ્છેદ કે, તો કયા અનુચ્છેદ આવે? તો કે ધાર્મિક સ્વતંત્રતાના અનુચ્છેદો। ચલો અનુચ્છેદો લખવાની જરૂર નથી, ધાર્મિક સ્વતંત્રતા, બરોબર છે। તો કેટલા અનુચ્છેદ આવે? તો કે ભાઈ સીધી ખબર છે આપણને કે 25 થી 28 જે અનુચ્છેદ છે એ શેના માટે છે? તો કે ધાર્મિક સ્વતંત્રતા માટે। એમાંથી જ આપણને પ્રશ્ન પૂછ્યો છે, પડી ગઈ ખબર? તો સીધું શું કહે છે? તમામ લોકોને અંતઃકરણની સ્વતંત્રતાનો અને મુક્ત રીતે માનવાનો, પાળવાનો અને તેને પ્રચાર કરવાનો સમાન હક રહેશે। અનુચ્છેદ 25, બરોબર છે, સીધું કહી દીધું, અનુચ્છેદ 25।
ચલો એના પછી રાજ્યના નાણામાંથી પૂરેપૂરી નિભાવતી શિક્ષણ સંસ્થાઓમાં ધાર્મિક શિક્ષણ આપી શકાશે. એક્સ્ટ્રીમ સ્ટેટમેન્ટ લખ્યું છે. કયું? તો કે પૂરેપૂરી નિભાવતી શિક્ષણ સંસ્થામાં. આપણે શિક્ષણ સંસ્થાની ઉપર ચર્ચા કરી હતી જ્યારે ધાર્મિક સ્વતંત્રતા આપણે શું કે લેક્ચર લીધેલો છે યુટ્યુબ ઉપર. તમારે જોવું હોય તો તમે જોઈ શકો છો. જો સ્વતંત્રતાના અધિકાર ન સમજાતા હોય તો આખો લેક્ચર છે એની ઉપર, બરોબર છે. એમાં મેં તમને સંસ્થાઓ સમજાવતી વખતે કહ્યું હતું કે સંસ્થા કઈ કઈ રીતની હોય, કે એક જે રાજ્ય દ્વારા માનિત સંસ્થા હોય, એક કે જેમાં રાજ્ય ફંડ કરતું હોય, એક એ પ્રકારની પણ હોય કે જેની અંદર શું કહેવાય કે રાજ્ય ફંડેડ હોય, અને બીજી એક એવી હોય કે જેમાં રાજ્ય અનુદાન આપતી હોય. અનુદાન એટલે કે શું કહે કે સ્કૂલ એના ખર્ચે જ ચાલતી હોય, રાજ્ય ખાલી અનુદાનની રાશિ આપતી હોય. 100% ફંડેડ હોય કે જેમાં રાજ્યના જ પૈસા હોય. એક રાજ્ય દ્વારા માનિત સ્કૂલ હોય, બરોબર છે. અને એક કોઈ ધર્મ વિશેષની સ્કૂલ હોય, બરોબર છે. તો ધર્મ વિશેષની સ્કૂલમાં ધર્મ ભણાઈ શકાય 100%. રાજ્ય દ્વારા ફંડેડ જે કોઈ પણ સ્કૂલ છે, બરોબર છે, એની અંદર ધર્મ ભણાવી શકાશે નહીં. પડી ગયું સમજમાં? તો જે ઇન્સ્ટિટ્યુશન એવા છે કે જ્યાં આગળ રાજ્ય દ્વારા ફંડેડ નથી, એવી ઇન્સ્ટિટ્યુશનની અંદર તમે ધર્મ ભણાવી શકશો ધારો તો, પણ એ ધર્મ ભણવા માટે બાધ્ય નહીં કરી શકાય. આ એની શરત હતી, બરાબર છે. આખો લેક્ચર જો ડિટેલમાં લખેલું છે, અહીંયા આખું ડિટેલમાં ચર્ચા નહીં કરી શકાય. ત્રીજું શું કહે છે? દરેક ધાર્મિક સંપ્રદાય ધાર્મિક અને સખાવતી હેતુઓ માટે સંસ્થા સ્થાપી શકે છે. ઓકે. 27મો અનુચ્છેદ કહે છે શીખ ધર્મની માન્યતા કૃપાનો ધારણ કરવાનો અને તે સાથે લઈને ફરવાનો અનુચ્છેદ છે. તો આ બી અનુચ્છેદ 25 ની અંદર છે, બરોબર છે. તો સીધે સીધું દેખાય કે 1 A C અને D આ ત્રણે ત્રણ તો શું કહે કે સાચા છે. અને આપણે શોધવાનું કયું છે? તો કે સાચું નથી એ શોધવાનું છે, બરોબર છે. અને સાચું કયું નથી? તો કે બીજું જે છે, એટલે કે બી જે છે એ સાચું નથી. એટલે આપણો સાચો ઓપ્શન કયો આવી જશે? તો કે બી ઇઝ રાઈટ આન્સર, બરોબર. કે રાજ્ય પૂરેપૂરી નિભાવતી શિક્ષણ સંસ્થા હોય, પૂરેપૂરા નાણાં જો રાજ્ય આપતા હોય તો એની અંદર ધર્મની શિક્ષા આપી શકાશે નહીં. આવી ગયું સમજમાં? બરાબર છે. ચલો એના પછીનો નેક્સ્ટ પ્રશ્ન શું કહે છે? જે વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે તે વ્યક્તિને તે માટેના કારણોની જાણ કરવી જરૂરી નથી. તેના વકીલ માંગણી કરે તો જ ફરજિયાત છે કે પોલીસ અધિકારી ઈચ્છે તો. આ પ્રશ્ન સેમ ઇઝ પહેલા પ્રશ્ન જેવો છે. કેમ પહેલા પ્રશ્ન જેવો છે? પહેલો પ્રશ્ન આપણને શું કહે છે ભાઈ? તેની ધરપકડના કારણોની જાણ કર્યા સિવાય કસ્ટડીમાં રાખી શકાય ન રાખી શકાય, એવું સીધું કહે છે. તેનો અહીંયા સીધો મતલબ શું થઈ જશે કે જરૂરી નથી તો બિલકુલ ના આવે ભાઈ, બરાબર છે. વકીલ માંગણી કરે તો ને તો જ એના કારણની જાણ કરવી, એવું બી ના હોય ભાઈ, બરાબર છે. પોલીસ અધિકારી ઈચ્છે તો, પોલીસને ક્યારેય કોઈ વસ્તુમાં એક્સ્ટ્રીમ પાવર મળે જ નહીં, 110%ની વાત છે, ક્યારેય ના મળે, બરોબર છે. તો આપણો સીધો આન્સર આવી જશે કે ફરજિયાત છે, બરાબર છે. એના કારણોની એને જાણ કરવી, કેમ કે વિધાઉટ કારણ તમે એને શું કહે કે એરેસ્ટ કરી શકશો નહીં, કે કસ્ટડીમાં રાખી શકશો નહીં. શકના દાયરામાં તમે એને એરેસ્ટ કરી શકો, પણ એ શકનો દાયરો શું છે એ તમારે એને જાણ કરવી પડે. પડી ગઈ ખબર? બરાબર. બીજી એક વાત કહું, અનુચ્છેદ 20 અને 22 ખાસ કરીને જોઈ લેજો, કેમ કે ગુનેગારો માટેના અનુચ્છેદ છે. ગુનેગારો અને ધરપકડ ના અનુચ્છેદો છે. અને બીજી એક વસ્તુ અનુચ્છેદો છે, કેમ કે કોન્સ્ટેબલ જેવી એક્ઝામ આપો છો તો મૂળભૂત અધિકારમાં તમારા માટે સૌથી વધારે મહત્વના અનુચ્છેદ આ બંને થઈ જાય. કેમ કે તમારી જે ડ્યુટી છે પોલીસની એની સાથે સીધા બંને અનુચ્છેદ જે છે એ શું થઈ જાય તો કે કનેક્ટેડ થઈ જાય. એટલે બંને અનુચ્છેદ એકદમ ધ્યાનથી વાંચી લેજો એક વખત, એટલે બેમાં કન્ફ્યુઝ ના થવાય અને કેવો પણ પ્રશ્ન પૂછે તો આપણને આવડી જાય. બરાબર છે? પડી ગઈ ખબર? ચાલો, તો જે બી વિદ્યાર્થી મિત્રો ટેલિગ્રામ ચેનલ જોઈન નથી કરી અમારી, એ દરેક વિદ્યાર્થી મિત્રો શું કહેવાય કે મીરા એકેડમીની ટેલિગ્રામ ચેનલને જોઈન કરવા માટે આ જે QR કોડ છે એને સ્કેન કરી લો એટલે સીધા ટેલિગ્રામ ચેનલ ઉપર જોઈન થઈ જશો. અને ટેલિગ્રામ ચેનલ ઉપર તમને મળશે શું તો કે આ જે ક્વેશ્ચનની જે PPTs છે, ક્વેશ્ચનની PDF ફાઇલ્સ છે, PDF ફાઇલ્સ વિથ એક્સપ્લેનેશન સાથે મળી જશે. ક્યાં આગળ? તો કે ટેલિગ્રામ પર, બરોબર છે. તો જે વિદ્યાર્થી મિત્રો જોઈન નથી થયા એક વખત ટેલિગ્રામ નો QR કોડ સ્કેન કરીને સીધા મીરા એકેડમી પર પહોંચી જજો. ત્યાં તમને ફર્ધર ડોક્યુમેન્ટ શું કે જેટલી બી ફાઇલ્સ છે બધી જ ફાઇલ્સ અને અપડેટ્સ મળતા રહેશે, બરોબર છે. ચલો પ્રશ્ન 5, નીચેના પૈકી કયું જોડકું સાચું નથી? રીટ આશય અથવા અર્થ માટે, એટલે કે રીટના સંદર્ભમાં કયું સાચું નથી આપણે જોવાનું, બરોબર છે. બધી રીટ લગભગ આપી દીધી છે. શું કહે છે?
સન્સિયોરીની જગ્યા અહીંયા આગળ સર્ટિયોરીરી આવશે. સર્ટિયોરીરી બરોબર છે. ચલો સર્ટિયોરીરી. તો પહેલું કહે છે કે ન્યાયિક અને અર્ધન્યાયિક સત્તા અધિકાર એટલે કે ઉત્પ્રેષણ વિરુદ્ધ જારી કરવામાં આવશે. ચલો સાચું કહે છે. કયો વરંટો જાહેર સત્તાની ગેરકાયદેસર ધારણાને નિવારે છે? અધિકાર પરીક્ષા. ચલો કઈ વાંધો નહીં. પ્રોહિબિશન શું કહે છે? ઉચ્ચતમ અધિકારી તેના તાબાના અધિકારીને પ્રતિષેધ જાહેર કરી શકશે. અને મેન્ડેમસ શું કહે છે કે જાહેર સત્તાને તેની કાયદેસરની ફરજો અદા એટલે કે પરમાદેશ કરવાની ન્યાયાલય દ્વારા સત્તા જાહેર કરવામાં આવે છે. ચલો મેન્ડેમસ એકદમ સાચું છે. કેમ સાચું છે? કેમ કે જાહેર અધિકારીના જે સત્તા છે એ ગેરકાયદેસર રીતે જો શું કહે કે ફરજ નિભાવતા હોય તો એને ન્યાયાલય આદેશ આપશે. પહેલું પણ સાચું છે. પ્રોહિબિશનના કેસમાં શું કહે છે? ઉચ્ચતમ અધિકારી તેના તાબાના અધિકારીને પ્રતિષેધ જાહેર કરે છે. બરોબર છે. અને ક્યોવરન્ટોમાં શું કહે છે કે જાહેર સત્તાની ગેરકાયદે ધારણાને નિવારે છે. તો જાહેર સત્તાની ગેરકાયદેસર જે શું કહે કે જે ધારણા છે એને નિવારે છે તો સાચી વાત છે. ક્યોવરન્ટોમાં તમે પૂછી શકો કે ભાઈ આ જે તે માણસ છે શું એ યોગ્ય ડિગ્રીથી શું કહે કે નોકરી કરે છે? પહેલી વસ્તુ, શું એના યોગ્ય શું કહે કે પદ ઉપર છે માણસ? શું યોગ્ય કામ કરી રહ્યો છે? આ બધી જ વસ્તુ તમે ક્યોવરન્ટોમાં પૂછી શકો. તો આપણને બી પણ એકદમ સાચું દેખાય. હવે પ્રોહિબિશન ની અંદર શું કહે છે કે ઉચ્ચ અધિકારી. ભાઈ આ ઉચ્ચ અધિકારી નહીં આવે અહીંયા આગળ. ઉચ્ચ ન્યાયાલય અથવા ઉચ્ચતમ ન્યાયાલય, ઉચ્ચ ન્યાયાલય અથવા ઉચ્ચતમ ન્યાયાલય બરોબર છે. અને બી કોને કહેશે તો કે ન્યાયિક, અર્ધન્યાયિક અને શું કહે કે જાહેર સત્તાના જે અધિકારી છે એને વાત કરશે. અને એમાં જ આવશે કયું તો કે પ્રોહિબિશન એટલે કે આપણું સીધું જ આપણને દેખાય કે શું કહે કે એના અર્થમાં સાચું નથી એવું આપણે શોધવાનું છે. તો કયું સાચું નથી? તો ઓપ્શન સી ઇઝ અ રાઈટ આન્સર કે જે સી છે એ સાચો નથી. રીટમાં જો પ્રોબ્લેમ આવતો હોય તો હજી હમણાં જ વિડીયો મૂક્યો તો અનુચ્છેદ 32 નો બધી જ રીટની બહુ ડિટેલમાં ચર્ચા કરેલી છે. એક વખત ખાસ જોઈ લેજો. બરાબર છે. ચલો એના પછીનો નેક્સ્ટ પ્રશ્ન. ભારતના સંવિધાનમાં 42માં સુધાર દ્વારા કયા અનુચ્છેદથી નાગરિકની મૂળભૂત ફરજોનો સમાવેશ કરવામાં આવ્યો છે? ચલો ભાઈ કયા અનુચ્છેદથી કરવામાં આવ્યો છે? તો આપણે સીધું ખબર પડે કે ભાઈ ભાગ 4 રાજ્ય નીતિના માર્ગદર્શકના સિદ્ધાંતો. બરાબર છે. તો ભાગ 4 ની અંદર કયો અનુચ્છેદ છે? તો કે અનુચ્છેદ 51, 36 થી લઈને 51 અનુચ્છેદ સુધી. બરોબર છે. તો કયા કયા અનુચ્છેદ છે? ભાગ 4 માં અનુચ્છેદ 36 થી લઈને 51 સુધી. બરોબર છે. અને ભાગ 5 માં જતા પહેલા ભાગ 4 એ જોડવામાં આવ્યો છે એનાથી તો કે 42માં સંવિધાન સુધારથી. એ 4A થી કયો અનુચ્છેદ જોડવામાં આવ્યો? તો કે અનુચ્છેદ 51A to 51A કે સુધી. પડી ગઈ ખબર? તો કયો અનુચ્છેદ જોડવામાં આવ્યો? તો કે ભાઈ ઓપ્શન A ઇઝ અ રાઈટ આન્સર. આન્સર શું આવી જશે? તો કે 51A ઇઝ અ રાઈટ આન્સર. પડી ગઈ ખબર? ચલો એના પછીનો નેક્સ્ટ પ્રશ્ન. કોઈ વ્યક્તિને ગેરકાનૂની અટકાયતમાંથી મુક્ત કરવા માટે યોગ્ય ન્યાયિક એકમ નીચેના પૈકી કયું આજ્ઞાપત્ર ફરમાવી શકે? વેરી ગુડ. કોઈ વ્યક્તિને ગેરકાનૂની અટકાયતમાંથી મુક્ત કરવા માટે, શબ્દ પકડજો ભાઈ, ગેરકાનૂની અટકાયતમાંથી મુક્ત કરવા માટે શબ્દનો ખેલ છે બધું. બરોબર છે. તો શું કહે છે? અટકાયતમાંથી મુક્ત કરવા માટે યોગ્ય ન્યાયિક એકમ નીચેના પૈકી કયું આજ્ઞાપત્ર ફરમાવી શકે છે? યોગ્ય ન્યાયિક એકમ. બરાબર છે. તો કયું ફરમાઈ શકે ભાઈ? હેબિયસ કોર્પસ, સર્ટિયોરી, મેન્ડેમસ, ક્યોવરન્ટો. ક્યોવરન્ટો જાહેર સત્તાનો કોઈ અધિકારી છે એના વિશે જાણકારી લેવી તો ક્યોવરન્ટો આવે. પરમાદેશ શું છે? કે ભાઈ ન્યાયાલય કોઈ શું કહે કે તાબાના અધિકારી જે છે એને કહેશે કે ભાઈ આ પાવર તમારામાં નથી, તમે ગેરકાયદેસર રીતે કામ કરી રહ્યા છો, તેને પરમાદેશ કરશે કે કામ સીધી રીતે કરો, કાયદેસર રીતે કામ કરો તો આવી જશે. પરમાદેશ દેશી ભાષામાં સમજો. બરોબર એકદમ ધ્યાનથી. સર્ટિયોરી શું છે? કે ભાઈ માનો કે કોઈ શું કે ન્યાયાલય કે અર્ધન્યાયિક સંસ્થા જે છે એમણે કોઈ નિર્ણય એમના શું કહે કે અધિકાર ક્ષેત્રની બહાર જઈને નિર્ણય આપ્યો છે અને એવો નિર્ણય જ્યારે રદ કરવો હોય ત્યારે સર્ટિયોરી કોણ લઈને આવે? તો કે ભાઈ સુપ્રીમ કોર્ટ કાં તો પછી વડી અદાલત. અનુચ્છેદ 32 પ્રમાણે સુપ્રીમ કોર્ટ લઈને આવે અને અનુચ્છેદ 226 પ્રમાણે કોણ લઈને આવે? તો કે વડી અદાલત લઈને આવે. બરોબર છે. પણ એકમાત્ર કે જ્યાં આગળ તમને શું કે એવું કહેવામાં આવે કે હેબિયસ કોર્પસ, એનો મતલબ કે શરીરને હાજર કરો. ગ્રીક ભાષાનો શબ્દ છે હેબિયસ કોર્પસ. શરીરને હાજર કરો જ્યારે એવું કે તમને, તેમાં સીધે સીધો કયો જવાબ આવી જશે?
તો કે હેબિયસ કોર્પસ એટલે કોર્ટ એવું કહેશે કે જે પણ મુજલિમ છે, જેને પણ તમે ગિરફ્તાર કર્યા છે, જે આરોપી તમે શું કહે કે જેને બનાવ્યો છે, એના શરીરને હાજર કરો અને એને કોર્ટ સામે રજૂ કરો, એ જ હેબિયસ કોર્પસ તમને કહે છે, બરોબર છે. તો સીધો આપણો આન્સર આવી જશે હેબિયસ કોર્પસ. હેબિયસ. પડી ગઈ ખબર? બરાબર? ઇઝ ધેટ ક્લિયર? ચલો એના પછીનો નેક્સ્ટ પ્રશ્ન. ચલો જે બી લોકો શું કહે કે ટેલિગ્રામ ચેનલ ઉપર ફોલો શું કહે કે જોઈન નથી કરી, ક્યુઆર કોડ સ્કેન કરો, ટેલિગ્રામ ચેનલને જોઈન કરી લો. ત્યાં આગળ તમને બધી જ શું કહે કે બધા વિડીયોઝ મળી જશે, અને શું કહે કે બધા જ તમને વિડીયોઝ જે આ લીધા છે આપણે એની ફાઇલ્સ મળી જશે એક્સપ્લેનેશન સાથે, બોર્ડ વર્ક સાથે, બરાબર છે. ચલો એના પછીનો નેક્સ્ટ પ્રશ્ન. કયા અનુચ્છેદ પ્રમાણે જંગલો, તળાવો, નદીઓ અને વન્ય પશુઓ, પક્ષીઓ આપણી સૌની સંપત્તિ છે? ભાઈ પહેલી વસ્તુ કે આપણે ક્યાંથી આ શું કહે કે પ્રશ્ન લીધો છે, બરાબર છે. તો જો આપણા સૌની સંપત્તિ જેવું કીધું છે, હવે આપણા સૌની સંપત્તિની વાત જ્યારે બી કરવામાં આવે, બરોબર છે, તો એ આપણું કર્તવ્ય જેવું કહેવા માંગે છે, કર્તવ્ય. અને કર્તવ્યનો મતલબ શું થાય? સીધે સીધું કે ફરજ. એટલે અનુચ્છેદ ક્યાંથી લેવામાં આવ્યો છે? તો કે મૂળભૂત ફરજમાંથી. મૂળભૂત ફરજમાંથી. સીધે સીધું દેખાય કે ના દેખાય? બરોબર છે. તો જ્યારે બી મૂળભૂત ફરજમાંથી શું કહે કે અનુચ્છેદ લીધેલો છે, એક જ મિનિટ, આમાં એક કંઈક ભૂલ થઈ ગઈ લાગે છે, કેમ કે 57 બ કોઈ દિવસ ના આવે, 51 ક બી ના આવે, બરાબર છે. એક મિનિટ, ભૂલ આમાં એ થઈ ગઈ છે આમનાથી કે અનુચ્છેદ શું કહેવાય કે મૂળભૂત ફરજનો મૂક્યો નથી, તો એનો મતલબ કે રાજ્ય નીતિના માર્ગદર્શકના સિદ્ધાંતમાંથી ઉઠાવ્યો છે. રાજ્ય નીતિના માર્ગદર્શનના સિદ્ધાંતમાંથી ઉઠાયેલો છે પ્રશ્ન, બરાબર છે. અને આમાં અનુચ્છેદ આપણને કયો આપ્યો છે? તો કે અનુચ્છેદ 47S આપ્યો છે. 47S નથી, એકચ્યુઅલી અહીંયા આગળ અનુચ્છેદ 48 આવવો જોઈએ, બરાબર. તો ઓપ્શન ડી ઇઝ રાઈટ આન્સર થવો જોઈએ આપણો. પડી ગઈ ખબર? બરાબર છે. ચલો એના પછીનો નેક્સ્ટ પ્રશ્ન. ઓપ્શનમાં ભૂલ છે, એક વખત જોઈ લેજો, બરોબર. ચલો, ભારતના બંધારણમાં મૂળભૂત ફરજોનો સમાવેશ કઈ સમિતિની ભલામણથી કરવામાં આવ્યો હતો? કઈ સમિતિની ભલામણથી કરવામાં આવ્યો હતો? આ તો બધાય ના આવડે ભાઈ, બરોબર છે. તો કે ભાઈ મૂળભૂત ફરજોમાં છે ને કેટલી વસ્તુ યાદ રાખવાની, એ યાદ રાખવા જેવી બાબતો. મૂળભૂત ફરજો જ્યારે બી આવે ને તો કેટલી વસ્તુ યાદ રહેવી જોઈએ. એક તો કયા સુધારથી, એટલે કે 42માં સુધારથી, બરોબર છે. ભાગ કયો? તો કે ભાગ 4A. અનુચ્છેદ કયો? તો કે અનુચ્છેદ 51A થી 51A કે સુધી, બરોબર છે. પછી કયું યાદ રહેવું જોઈએ? તો કે સમિતિ. તો કે ભાઈ સમિતિ કઈ? તો કે સ્વર્ણસિંહ સમિતિ, બરોબર છે. અને એના પછી નેક્સ્ટ વસ્તુ ક્યાંથી હોવું જોઈએ કે ક્યાંથી લીધું? તો એનો મત સીધે સીધો આપણને ખબર પડવી જોઈએ કે યુએસએસઆર ના આપ્યું હોય પ્રશ્નમાં તો પછી રશિયા, બરોબર. કાયદેસર રશિયા લખવું ના જોઈએ, કેમ કે જે ટાઈમે લીધું ત્યારે રશિયા જેવું કઈ હયાત જ નતું, ખાલી યુએસએસઆર હતું. તો યુએસએસઆર પણ નો આપે, બરાબર. બહુ હોશિયાર લોકો બે પેપર ભણવા માટે નો આપે તો પછી રશિયા તમે ચૂઝ કરી લેજો, બરાબર છે. તો આપણો ઓપ્શન આન્સર કયો આવી જશે? તો કે બી ઇઝ રાઈટ આન્સર. શું આવશે? તો કે સ્વર્ણસિંહ સમિતિ જે છે એનો સાચો જવાબ છે. પડી ગઈ ખબર? બરાબર. ચલો એની સાથે નેક્સ્ટ પ્રશ્ન. ભારતીય બંધારણની જોગવાઈ હેઠળ કયા આધારે કોઈ પણ જાતિને લઘુમતી કોમ જાહેર કરી શકાય છે? ફરીથી એકવાર, ભારતીય બંધારણની જોગવાઈ હેઠળ કયા આધારે, એટલે કે આપણને બંધારણીય આધાર પૂછે છે કે લઘુમતી શેના આધારે બનાવી શકાય? લઘુમતી કોમ, બરાબર છે. બે વસ્તુ આપણે પકડાવી જોઈએ કે લઘુમતી કોમ શેના આધારે બનાવી શકાય. તો પહેલું કે છે ફક્ત ભાષાના આધારે. ભાઈ જો જે બી એક્સ્ટ્રીમ સ્ટેટમેન્ટ હોય એનાથી દૂર રહેવું. કેમ દૂર રહેવું? કેમ કે ભારત બુદ્ધનો દેશ, બુદ્ધના દેશમાં ફક્ત વાળી તો વાત જ ના હોય. એટલે વાત કઈ હોય અહીંયા આગળ? મધ્યમ માર્ગ વાળી. તો ફક્ત વાળું સ્ટેટમેન્ટ આપણે સીધે સીધું નકાર દેવાનું. એટલે આપણને ખબર પડે કે ભાષા આધારિત તો શું કે ખાલી ભાષા આધારિત ના હોઈ શકે,
પછી કીધું ફક્ત ધર્મ આધારિત, એ બી ના હોઈ શકે, કેમ કે ભારત બધી જ રીતે વિજાતીય સમાજ છે, ધાર્મિક રીતે બી, ભાષાકીય આધાર પણ બી, ક્ષેત્ર આધારિત પણ, જાતીય આધારિત પણ, દરેક રીતે ભારત છે જે એ વિજાતીય સમાજ છે. નૃજાતીય દ્રષ્ટિએ પણ આપણે કેવા છીએ તો કે વિજાતીય છીએ. બધી જ રીતે ભારતમાં વિજાતીયતા જોવા મળે છે, બરોબર છે. તો આ ફક્ત વાળા બે સ્ટેટમેન્ટ ઉડી જાય સીધે સીધા, ડાયરેક્ટ ખબર પડે. બીજી વસ્તુ, જાતિ જે છે બરોબર છે, એને સંવિધાનની અંદર કોઈ સ્પેસિફિક દરજ્જો નથી મળેલો. અચ્છા, શિડ્યુલ કાસ્ટ અને એસટી એના આરક્ષણની વાત કરેલી છે, પણ જાતિ આધારિત આરક્ષણ સિવાય જાતિની અંદર લઘુમતી કોમ જાહેર કરવાનો કોઈ આપણને શું કહે કે રાઈટ આપેલો નથી, બરોબર છે. તો લઘુમતી એટલે કે માઇનોરિટી કહે છે, બરોબર છે, માઇનોરિટીની વાત છે. તો માઇનોરિટી આપણે અહીંયા કઈ રીતે જાહેર કરી શકીએ છીએ એ જ સમજવાનું છે, બરોબર છે. તો સીધી વસ્તુ, ભારતમાં બે રીતે માઇનોરિટી જાહેર કરવામાં આવે છે. અનુચ્છેદ 29 અને 30 ની અંદર પણ ધર્મને એક વરીયતા આપવામાં આવી છે. સંસ્કૃતિ લિપિ તો છે જ, પણ એની સાથે ધાર્મિક વિવિધ ધર્મને એક આપણે શું કહે કે અલગથી અલ્પજાતિ માટે અનુચ્છેદ 29 જે છે એ શું કહે કે ધર્મને સીધું ટાર્ગેટ કરે છે, બરોબર છે. અનુચ્છેદ 29. તો ભાષા અને ધર્મ આધારે જે છે એ કોઈ પણ કોમ જે છે એને લઘુમતી જાહેર કરી શકાય. પડી ગઈ વિદ્યાર્થી મિત્રો ખબર? બરાબર છે, આવી ગઈ સમજમાં? તો આ રીતે કોઈ બી એમસીક્યુ છે ને, જો આની અંદર આપણે ઓલરેડી બહુ બધા એમસીક્યુ કરેલા છે મૂળભૂત અધિકારોના, મોસ્ટલી ખોટા પડવાના ચાન્સ આપણે બહુ ઓછા છે, પણ એ છતાંય જો એમસીક્યુ ઘુમાઈ ફેરવીને પૂછી નાખે તો સ્ટેટમેન્ટ કયા એલિમિનેટ થઈ શકે આ ટ્રીક આવડતી હશે એ કામ કરી નાખશે. પડી ગઈ ખબર? એટલે આજના લેક્ચરમાં શીખવાનું એ જ હતું, મેં તમને એ જ શીખવાડ્યું. આખો લેક્ચર જો ધ્યાનથી જોવો ને તો શું કે સ્ટેટમેન્ટ કઈ રીતે શું કહે કે નિગ્લેક્ટ કરાય. ભાઈ જ્યાં થતા હોય ત્યાં થાય. સર્વનસી સમિતિ જેવા ક્વેશ્ચનમાં સ્ટેટમેન્ટ શું કહે કે નિગ્લેક્ટ ના થાય, કદાચ થાય, પણ એ ક્યારે થાય? માનો કે આ રીતે પ્રશ્ન હતો તો તમને ખબર છે કે નહેરુ સમિતિ જે છે એ નહેરુ સમિતિ તો ક્યારે આવશે કે ભાઈ જો 42માં સુધાર એટલે કે 1976 થી આ આપણા સંવિધાનની અંદર આવ્યું તો જીવતા નહેરુ પોતે જીવતા નતા, તો 100% એ તો ના જ આવે. તો એ રીતે એને કરી શકાય. અધરવાઇઝ તમે આવા પ્રશ્ન જે છે એને શું કહે કે સાઈડ બાય ન કરી શકો. પડી ગઈ ખબર? બરાબર. તો આજના લેક્ચરમાં જે શીખવાની જે વસ્તુ હતી એ હતી આન્સર નહીં, કે એલિમિનેશન મેથડ કઈ રીતે એપ્લાય કરાય કોઈ પણ પ્રશ્ન ઉપર, બરાબર. અને ખાલી પોલિટીમાં કામ લાગશે એવું નહીં, દરેક એક વિષયમાં આ જ રીતે કરશો તો કામ લાગશે. ઓપ્શન જોઈને નક્કી કરતા શીખો કે ભાઈ આ તો ન જ હોઈ શકે કે આ હોઈ શકે, બરાબર. હોઈ શકે વાળાને સાઈડમાં કરો, પેલા ન હોઈ શકે 100% કાઢી નાખો. ચલો, તો એની સાથે જ મિત્રો જે પણ લોકો શું કહે કે ટેલિગ્રામ ચેનલ પર જોઈન નથી થયા અને ફાઇલ જો તમારે જોઈતી હોય તો ટેલિગ્રામ ચેનલ પર જવું જ પડશે. અને ટેલિગ્રામ ચેનલ પર જવા માટે QR કોડ સ્કેન કરો, સીધા ટેલિગ્રામ ચેનલ ઉપર પહોંચી જશો. ત્યાંથી તમને શું કહે કે આ ફાઇલ એઝ ઇટ ઇઝ મળી જશે વિથ એક્સપ્લેનેશન, એટલે કે બોર્ડ વર્ક જે કર્યું એની સાથે મળશે, બરોબર. તો દરેક વિદ્યાર્થી મિત્રો આ ફાઇલ લેવા માટે ટેલિગ્રામ ચેનલ ઉપર જઈ શકો છો, QR કોડ આવી રહ્યો એનો. ઓકે, તો દરેક મિત્રોનો ખૂબ ખૂબ આભાર લેક્ચરને જોવા માટે, બરોબર છે. આ જ રીતે મિત્રો મળતા રહીશું, નેક્સ્ટ લેક્ચર જોતા રહીશું, નવા પીવાયક્યુ કરતા રહીશું અને એક્ઝામ આવે ત્યાં સુધીમાં એટલો કોન્ફિડન્સ લાવી દઈશું કે હવે ચાહે પેપર ગમે તેવું આવે, બરાબર છે, પણ મને પેપરની બીક નથી. એ બીકથી હું પરે થઈ ગયો છું, બરાબર છે. તો એનો જ આપણો પ્રયાસ છે. તો પ્રયાસને સહારવા માટે ચેનલને લાઈક કરતા રહો, શેર કરતા રહો, સબસ્ક્રાઇબ કરતા રહો. જે પણ વિદ્યાર્થી મિત્રો જોવે છે બીજા વિદ્યાર્થી મિત્રોને સજેસ્ટ કરતા રહો. તો એની સાથે જ રજા લઈશ તમારા બધાની. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં.